નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું અવની પિંડોરિયા. જોઈએ આજના સ્થાનિક સમાચાર. કચ્છ જીપીપીના હોદ્દેદારો અને કાર્યકરોએ શરદ પૂર્ણિમાના દિવસે ભુજના આશાપુરા મંદિરે દર્શન કરી અને રેલી યોજી મુખ્ય બજારોમાં પ્રચાર પ્રસાર શરૂ કર્યો. ગુજરાતમાં ચૂંટણીનું ઘમાસાન શરૂ થઈ ગયું છે ત્યારે ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા શરદ પૂર્ણિમાના દિવસે ભુજમાં રેલી સ્વરૂપે ભુજની મુખ્ય બજારોમાં લોકસંપર્ક સાધ્યો હતો. ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા વિજયાદશમીના દિવસે એમના કાર્યાલયની શરૂઆત કરવામાં આવી હતી અને શરદ પૂર્ણિમાના દિવસે માં આશાપુરાના મંદિરમાં દર્શન કરી લોકસંપર્ક સાધવાની શરૂઆત કરી છે. અત્યાર સુધી ગુજરાતમાં ફક્ત કોંગ્રેસ અને ભાજપ એમ બે જ પક્ષ હતા, પણ આજે સમય બદલાયો છે અને આજે ગુજરાત પરિવર્તન પાર્ટીનું ઉદ્ભવ થયું છે. ત્યારે જોવાનું એ રહે છે કે ત્રીજો મોરચો કેટલો સફળ નીવડે છે. આજે અમારા પક્ષ દ્વારા જીપીપી દ્વારા આજે ભુજ શહેરની એટલે ભુજ શહેર પબ્લિક માટે જે સંપર્ક માટે સિટીમાં રેલી કાઢવામાં આવી છે. આ હેતુથી અમે પબ્લિકમાં જાગૃતિ લાવવા માંગીએ છીએ કે હવે તમારી વચ્ચે ઓપ્શન તરીકે ત્રીજો મોરચો પણ આવી રહ્યો છે, માટે અમને સપોર્ટ કરો. અમને બજારમાંથી લગભગ પૂરેપૂરો સપોર્ટ મળે છે. આજે શરદ પૂર્ણિમાના દિવસે માં આશાપુરા મંદિરેથી એક આશીર્વાદ મેળવી અમે આગામી વિધાનસભાની ચૂંટણી માટે લોક સંપર્કના શ્રી ગણેશ કર્યા છે. આજે ભુજની બજારમાં દરબારગઢ થઈ, સરા બજાર, વાણિયાવાડ થઈ, મેરલી ચોક થઈ, એસટી બસ સ્ટેન્ડ પાસે થઈ અને દરેક દુકાને અમે અમારી પત્રિકાઓ આપશું. લોકોને મદદ માટેનો અમે કોલ આપશું. અમે કહેશું કે અમે તમારી સાથે રહેશું. અમને તમારા સાથ અને સહકારની જરૂર છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં લોકો અમારી સાથે રહેશે એવો ભરોસો અમને દરેક જગ્યાએથી મળી રહ્યો છે અને અમને આશા છે કે આ વખતની ચૂંટણીમાં ગુજરાત પરિવર્તન પાર્ટી એક નિર્ણાયક પરિબળ તરીકે ઉભરી આવશે. ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા ભુજ શહેરના વેપારીઓના સંપર્ક માટેની આજે રેલી છે. જનસંપર્ક માટેની આ રેલી છે. જનજાગૃતિના આંદોલનનો સ્વરૂપનો એક આ ભાગ છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતનું ગૌરવ વધે, કચ્છનું સ્વાભિમાન જાગૃત થાય, સાથે સાથે ભારતીય સંસ્કૃતિની રક્ષા થાય અને રાષ્ટ્રની રક્ષા થાય, એના માટે ગુજરાત પરિવર્તન પાર્ટી કટિબદ્ધ છે. એનો સંદેશો ભુજની જાહેર જનતાને આપવા માટે પરિવર્તન પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓની સાથે આજની આ રેલી નીકળી છે. સંગીત સાડી લાવ્યું છે કચ્છની નારીઓ માટે નવરાત્રી અને દિવાળી પ્રસંગે સાડીની અવનવી અને લેટેસ્ટ રેન્જ. સાડીનો અદ્યતન શોરૂમ એટલે સંગીત સાડી. સંગીત સાડીમાં મળશે સાડીનો અવનવો ખજાનો અને તમામ રેન્જની સાડીઓ પણ ઉપલબ્ધ. નવરાત્રી તેમજ દિવાળીને ધ્યાનમાં લઈને સાડીઓમાં અવનવી વેરાયટી તેમજ તદ્દન નવો સ્ટોક. સાડીઓ ખરીદવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સંગીત સાડી. તો આજે જ મુલાકાત લ્યો. સંગીત સાડી, પાંજરાપોળ શેરી, મેરલી ચોક આગળ, વાડિયાવાડ, ભુજ, કચ્છ. કળિયુગી સાધુ બન્યો વ્યભિચારી. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ ભગવાનને અભડાવ્યા. ગળાપાટિયા પાસેની આગમન સોસાયટીમાં કામલીલા કરી રહ્યો હતો ત્યારે રહેવાસીઓએ રંગે હાથે ઝડપ્યો. ભુજોડી ગુરુકુળના એચપી સ્વામી કામલીલા કરતા ઝડપાયા છે. કલ્યાણેશ્વર મહાદેવના મંદિર પાસે આગમન સોસાયટીમાં આ કૌભાંડ છેલ્લા 6 મહિનાથી વધારે સમયથી ચાલતો હોવાનો દાવો સ્થાનિકોએ કર્યો છે. પોતાને સ્વામિનારાયણના સંત ગણાવતા એચપી સ્વામી સુખપરના છે અને જેમની સાથે જે યુવતી પકડાણી છે એ પણ સુખપર ગામની છે. આ યુવતી પરિણીત છે અને એમનું નામ ઉર્મિલાબેન રમેશભાઈ મેપાણી છે. ઉર્મિલાબેનનો પતિ છેલ્લા ઘણા સમયથી નેરોબી વસે છે. આ યુવતીનું આ સ્વામી સાથે છેલ્લા 6 મહિનાથી વધારે સમયથી અનૈતિક સંબંધો છે. તે ખુદ ઉર્મિલાએ પણ કબૂલ કર્યું છે. આ યુવતી સિવાય બીજી પણ ઘણી બધી યુવતીઓ સ્વામી પાસે આવતી અને સ્થાનિકોએ ના પાડવા છતાં પણ સ્વામી યુવતીઓ સાથે અનૈતિક સંબંધો રાખતો. આવા સ્વામિનારાયણના સંતો હંમેશા શંકાના દાયરામાં રહેતા હોય છે અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ આઘાતજનક ઘટના બની રહી છે. સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ આઘાતજનક ઘટના બની છે. આ સ્વામી ભુજ મંદિરમાં હતો અને ત્યારે પણ તેને ઘણી બધી લલનાઓ સાથે અનૈતિક સંબંધો હતા, જેને કારણે તેને કાઢી નાખવામાં આવ્યો હતો અને પછી ભુજોડી ગુરુકુળમાં હતો. આ મકાન ખુદ સ્વામીનો છે અને મકાન તેને ખાસ આવા કામો માટે જ રાખ્યો હોવાનો દાવો સ્થાનિકોએ કર્યો છે. સ્વામીને સંસારમાં આવવાની ઈચ્છા થઈ હતી. સ્વામીના વેશમાં આજે એક નરાધમને સ્થાનિક જાગૃત નાગરિકોએ પકડી પાડ્યો છે. સ્વામીના આ મકાનમાંથી અનેક જાતના પાવડર, તેલ, સ્પ્રે તેમજ અન્ય સૌંદર્યની વસ્તુઓ મળી આવી છે. તેમજ અન્ય 2 સીડી પણ હતી. આખરે સ્થાનિકોએ પોલીસને ફોન કરીને બોલાવ્યો હતો અને આ બંનેને ભુજ તાલુકા પોલીસે લઈ ગઈ હતી. આજે જે સેક્સ સ્કેન્ડલ પકડાયો છે, હા, એક સ્વામીના સંત, હા, યુવતી સાથે, હા, કે કઈ કોલેજની છે ને આ ઘટના ક્યાંની છે? આ આગમન બંગલા છે, શેખપીર કને આવે છે. છેલ્લા 5 મહિનાથી અમે અહીંયા રહે છે.
અહીંયા 5 મહિનાથી આ થતું હતું, અમને ખબર હતી પણ અમે જવા દેતા હતા. ઘણું બધું જવા દીધું, લેટ ગો કર્યું. અમારી કોલોનીમાં અમે મિટિંગે કરી કે ભાઈ આનું રસ્તો શું કાઢવો, પણ બધાએ નક્કી કર્યું હતું કે અમે રેડ હેન્ડેડ પકડશું તો આપણે કોઈ કાંઈ પ્રૂફ મળશે કરીને. એટલે અમે આજે બધા ભેગા થઈને બપોરના રેડ હેન્ડેડ એમને પકડ્યા છે. પહેલાં તો ના પાડતા હતા, અમારા સંબંધી જે અમે જે આમ કર્યા કરતા હતા, પછી એ લોકોએ બંને કબૂલ કરી લીધું કે અમારા 2 જણા વચ્ચે આ સંબંધ છે. સંત યુવતી સુખપરના છે, સંતે સુખપર બાજુના જ છે. યુવતી એમ કે છે કે મારા વાર આફ્રિકામાં છે, એટલે હું અહીંયા આવું છું. પહેલાં એમ કીધું મારા સંબંધી છે, પછી અહીંયા હવે કબૂલ કર્યું કે અમારું સંબંધ છે, ઐતિહાસિક સંબંધ છે. આ મકાન મૂલજીભાઈનો છે, એ સુખપરના છે, એમને ભાડે આપેલું છે. અમને આ સ્વામિનારાયણ આ સંતને જ આપ્યા છે, જે આપણે આ કાંડમાં પકડાણા છે. એ સંત અહીંયા રહે છે 5 મહિનાથી. અગાઉ પણ અમે એમને વોર્નિંગ આપેલી હતી કે સ્વામીજી આ કોલોની છે, તમે સ્વામિનારાયણ સંત છો, તમને આ ગાડીઓ આવડા મોટા LCD આવડી મોટી ઘરોમાં આ બધી લેડીઝનું આઈટમો એ બધું સારું ના લાગે. પહેલાં એ વોર્નિંગ આપેલું હતું. અમે પહેલાં એ જોયેલું હતું એમને કે 2 લેડીઝ આવતા હતા બપોરના ટાઈમે, રાતના ટાઈમે, ક્યારેક રાતના આવતા, ક્યારેક બપોરના આવતા. બપોરના અમે બધા કામ ધંધા ઉપર હાલ્યા ગયા હોય, એટલે અહીંયા બીજું તો કોઈ હોય નહીં. પણ અમે રેડ હેન્ડેડ પકડવા માટે ઘણા દિવસથી રાહ જોતા હતા. એ દરમિયાન આજે એ લોકો રેડ હેન્ડેડ અમને મળી ગયા છે. પકડવા વાળામાં હું હતા, મયુરસિંહ ઝાલા હતા, પછી બાબરિયા સાહેબ હતા, મહેશ હતા, મહેશભાઈ કન્યા હતા, પછી કોલોની વાળા બધા, સુતાર કાકા હતા, પછી બાવાજી હતા. અમે બધા ભેગા હતા. એમાં HP સ્વામી શું કરો છો અહીંયા મકાનમાં? મકાનમાં નથી રહેતો, ગુરુકુળમાં રહું છું, પણ અત્યારે અહીંયા મકાનમાં રહું છું. કેટલા ટાઈમથી મકાનમાં રહો છો? 2 મહિના. આજે સેક્સ સ્કેન્ડલ પકડાયો છે, શું છે? સેક્સકાંડી તો બેન છે, એ આવે છે ને અમારા સંબંધમાં છે. શું સંબંધમાં છે તમારા? એ તો આ પૂછો ને ભાઈને, અમારા ભત્રીજાને. તમે ભત્રીજાની તમે કયો? એટલે અમારા ભત્રીજાને વહુ છે. તમારા ભત્રીજાને આવું છે? કાકા બાપાને ભત્રીજા. તો આ લોકો બધા કે છે કોલોની વાળા કાંડા છે બધા? શું જે રીતે તમને પકડ્યો છે એ રીતે? તો આવ્યા છે, એટલે આવે એકલા બેન હતા એટલે આવ્યા છે પકડવા. કહું છું ઉપર જે તમારું સામાન મળ્યું છે, હા, લેડીઝ ની આઈટમ, તો બીજો કોણ લેડીઝ રહે છે? શું લેડીઝ ની છે? અંદર ઉપર ઘણું બધું છે, એટલે ઘણું બધું માં પાવડર, ક્રીમ, એવું બધું પણ તમે યુઝ કરો છો? હા, હું યુઝ કરું. જો એક પાવડર છે, પાવડર ઘણું, એટલે 3 વસ્તુ છે. એક પાવડર છે, એક ફેરેલ લવલી છે ને એક ક્રીમ છે. 2-3 સીડી પડી છે, એ શેની છે ઉપર? એ કથાની છે, જોઈ લો. એ તો આવું ભાઈ લઈ આવ્યા કોકના હાથમાં. સનો રૂમાલ, એ તો ટીપાઈ ઉપર. સનો દોરો, સનો સનો દોરો, દોરો તારો થી ભાઈ કંઠી જનોઈ તો ઉપર ઉતારવી પડે ને. તો તમે હમણાં બધા સામે બોલ્યા છો કે કબૂલ કર્યા છે કે તમારા 2 વચ્ચે સંબંધ છે, સંબંધ છે ને તમારો? હા છે ને? સંબંધ છે તમારા યુવતી સાથે? એટલે આ બેન સાથે હા છે ને સંબંધ? સંબંધ હતું ને, તમે શું કીધું? હા અમારું સંબંધ છે. હા છે ને. છે ને સંબંધ? હા હા હા. રમીલાબેન સુકર હું અહીંયા મળવા આવી હતી, તો આવી મળવા આવી હતી. કેટલા દિવસથી મળવા આવો છો? એ હું અહીંયા 2 મહિના થયા, મારે 5 મહિના ખાન ત્યાં સંબંધ છે એનો. 5 મહિનાથી તમારા સ્વામી સાથે સંબંધ છે? અનૈતિક સંબંધ છે ને તમારો? પેલા વચ્ચે કેમ મળ્યા હતા તમે શરૂઆતમાં? અહીંયા કેટલી વાર આવ્યા છો ને? અહીંયા હું કેટલા સામેથી છે તમારા? 5 મહિના થયા સંબંધ છે, બાકી મળવા તો અહીંયા 2-3 વખત થી આવી. બસ 2-3 વખત જ આવી છું. તમારા હસબન્ડ ક્યાં છે? નૈરોબી. નેરોબી છે. તમે ક્યાંના છો? સોસાયટીમાં અમે રહીએ છીએ. કલ્યાણેશ્વર સોસાયટીમાં છેલ્લા 3 થી 4 મહિનાથી આ લોકો આવી રીતે ચલાવી રહ્યા. રોજ બપોરના જમવાના ટાઈમે 1 વાગે જમવાના ટાઈમે અંદર ઘૂરે છે લેડીઝ, ને 4-5 વાગે ઘરની બહાર નીકળે છે. ત્યારે એને આગળ વોર્નિંગ આપેલી છે કે આવી રીતે તમે કરો છો એ ખરાબ છે. તો પૂછા કરી કે તમે કેવા સાધુ? તો કે જેવા તમે એવા અમે. સમજ્યા? આ અંદર સંતોને હું તમને કહું, લેડીઝની શું જરૂર છે? શું જરૂર છે? આવે ત્યારે બારી દરવાજા બધે બંધ કરી અંદર લેડીઝને પૂરીને રાખે. 4-5 વાગે ઘરની બહાર નીકળે. રોજ એકચ્યુઅલી પકડાણા છે. એના પહેલા એક લેડીઝ આવતા, એ બાજુમાં ગાડી રાખતા એક્ટિવા,
એક્ટિવા બાજુમાં રાખીને અહીંયા કણે ઘૂસતા કરી કે એમના ઘરે પ્રશ્ન લાવતા હોય તો ગાડી અહીંયા શું કામ નથી રાખતા, બાજુમાં શું કામ રાખે છે. એના લીધે પણ અમે કોલોની વાળા ઓબ્જેક્શન ઉપાડ્યું હતું. એના લીધે પછી બધા ભેગા નતા થયા, નોકરીઓ માને કોઈને છૂટી નથી. તો આજે આ સ્વામી બરોબર રીતે પકડાઈ ગયા છે અને એના માટે વ્યવસ્થિત રીતે કાંક ને કાંક કરો, પણ સારામાં સારું કરજો કે એમના સ્વામી બીજા કોઈ કરતા વિચાર કરે. એ જ્યાં હોય અમને તો નથી ખબર. એ સુખપરના છે, આ મેડમ છે સુખપરના. પેલા બેન ઉપરથી ભાગવાની કોશિશ કરતા હતા તો હું અહીંયાથી પાછળથી ચડીને બેનને અવાજ દીધી, ત્યારે અંદરથી બેનની કડી હતી અને બેન પાછળથી 3-4 મકાન ટપીને ભાગવાની કોશિશ કરતા હતા. પછી અંદર બોલે અડધી કલાકથી અમે રૂમ ખખડાવતા હતા, કોઈ ખોલવા નતું આવતું. અડધી કલાક રહીને દરવાજો ખોલ્યો ને બેનને ઉપર જઈને હું ખોલી આવી, બેન ભાગતા હતા. સ્વામિનારાયણ મંદિરમાં હતો હું, સ્વામિનારાયણ મંદિર પારેસર ચોકમાં, અને આજે 3 વર્ષથી નીકળ્યો છું. શેના માટે કાઢી નાખવામાં આવ્યો છે? બસ હું મારી રીતે જ નીકળી ગયો છું, કોઈ મને કાઢ્યો નથી. સંસારમાં ઇન્ટરેસ્ટ જાગ્યો તો તમને? બસ આ રીતે જ સંસારમાં તમને આવવાની અપેક્ષાઓને કારણે તમે મંદિર મૂકી દીધું? હા, મંદિર મૂકી દીધું. અને ત્યારે કાઢી નાખવામાં આવ્યું છે? ના, હું પોતે મૂકી દીધું મારી રીતે. એનાથી પહેલા પણ અનૈતિક સંબંધો હતા તમારા મંદિરમાં હતા ત્યારે? ના, મંદિરમાં નતા. હતા એમને હું પોતે મારી રીતે નીકળી આવ્યો. મંદિરમાં હતા ત્યારે અનૈતિક સંબંધો હતા ને એના કારણે જ તમને કાઢી નાખવામાં આવ્યા હતા? મંદિરમાં હું હતો, મંદિરમાંથી નીકળી આવ્યો પોતે મારી રીતે, ને મને અંદર સંસ્થાની અંદર રહેવાનો ઇન્ટરેસ્ટ નહોતો, મારે આ રીતે ફરવાનો હતો, એટલે હું પોતે મારી રીતે નીકળી આવ્યો. બસ એકલા નહીં. અત્યારે હું એમને મારી રીતે એકલો જ ફરું છું. એ તો બે મહિના થયા જ રહું છું અહીંયા. ના, અહીંયા આવ્યો છું, એને ભૂલ કચ્છમાં આવ્યો છું. એને પાલનપુર ની બાજુ હતો હું. ના, એમની મંદિરમાં નતો, એમને ગુરુકુલ કે સંસ્થામાં નતો, એમને હતો. આ કલ્યાણેશ્વર નગર. અને આ જે ઘટના બની છે એ શું ઘટના છે? આ ઘટના તમે રોજ જોઈ છે, આવું તો રોજ બનતું જોઈ છે, પણ અમે આજે એને પકડે હાથો હાથ. એમ કોણ હતા? સ્વામી કોણ? સ્વામી તો અમે નથી ઓળખતા કોણ હતા. સ્વામી કરે છે. સ્વામીને 3 વખત વોર્નિંગ આપી હતી અમારા સોસાયટીના કે આવું વર્તન ન થવું જોઈએ, પણ તો એ લોકો માન્યા નહીં, એટલે પછી આજે અમારે હાથે ઝાલીને આવું કરવું પડ્યું. એમ ખાસ કરીને કેટલા દિવસ સુધી આ યુવતી આવતી હતી આ સ્વામી પાસે? આ સ્વામી પાસે તો 6-7 મહિના થઈ ગયા. આવી તો કેટલી આવે જાય, એક નહીં, અમે તો કેટલા એને જોયું છે. પણ આજે આ ઘટના બની એમાં બધા સોસાયટી વાળા, કોલોની વાળા ભેગા થઈને આ પરિપૂર્ણ કર્યું કામ. અમે કચ્છમાં જમીન, વાડી, પ્લોટ ને લેવેચ માટે જૂનું અને જાણીતું નામ માંડલિયા એસ્ટેટ એજન્સી. ગ્રાહક અને વેચનાર પાર્ટીને પૂરેપૂરો સંતોષ એ જ અમારું સૂત્ર છે. માંડલિયા એસ્ટેટ એજન્સીને એકવાર નહીં, કાયમના વેપારિક સંબંધમાં વિશ્વાસ છે, અને એટલે જ વધુ નફો કે કમિશન ન મેળવીને ગ્રાહક અને વેચનાર પાર્ટીને સંતોષ થાય એ જ માંડલિયા એસ્ટેટ એજન્સીનું બિઝનેસ રહ્યો છે. કાચી જમીન, વાડી, પ્લોટ, લેવેચ માટે અવશ્ય મળો. ભુજમાં દુકાન, મકાન ભાડે મેળવવા કે ભાડે આપવા સંપર્ક કરો માંડલિયા એસ્ટેટ એજન્સી. અમારું એડ્રેસ નોંધી લેશો: 211 ધવલ કોમ્પ્લેક્સ, જિલ્લા પંચાયત સામે, ભુજ, કચ્છ. મહેશ જે માંડલિયા. મોબાઈલ નંબર 9876949631. ભુજ મુન્દ્રા રોડ પર આશાપુરા સ્કૂલ પાસે રોડ પર બાઇક ચાલકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધો. બાઇક ચાલકને ઠોકર વાગતા માથું ફાટી જતા ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું. શહેરનો કોલેજ રોડ અકસ્માતોથી ખરડાઈ રહ્યો છે, ત્યારે શહેરના મુન્દ્રા રોડની ભગોળે આવેલા રિંગ રોડ પર કાલે રાત્રે અજાણ્યા વાહને મોટરસાઇકલને હડફેટે લેતા યુવા ચાલકનું ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યું હતું. મુન્દ્રા રોડથી કોલેજ રોડને જોડતા રિંગ રોડ પર આવેલા આશાપુરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે પુનિતનગર નજીક રાત્રે 8:15 ની આસપાસ આ જાનલેવા અકસ્માત બન્યો હતો, જેમાં મોટરસાઇકલ નંબર GJ12BB 2974 ઉપર પોતાના ઘર તરફ જઈ રહેલા 35 વર્ષીય કમલેશ બચ્ચુભાઈ ઘોડિયાને પૂર ઝડપે જતા કોઈ અજાણ્યા વાહનને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા, ત્યારે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ મનસુખભાઈએ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એટલે મારો ભાઈ છે નાનો કમલેશ, એનું એક્સિડન્ટ થઈ ગયું છે. એટલે રિલાયન્સ પેટ્રોલ પંપથી જે રોડ જાય છે ને એ જગ્યાએ આશાપુરા ઇંગ્લિશ સ્કૂલ છે, ત્યાં 32 વર્ષ જેવી હતી. ના, એટલે મને કોઈ જાતની ખબર નથી. મને મારા નાના ભાઈનો ફોન આવ્યો કે ભાઈનું એક્સિડન્ટ થયું છે, તો હું અહીંયા સીધો જનરલ હોસ્પિટલ આવ્યો. એ ટાયર ફિટિંગનું કડિયા કામ કરતા હતા ભાઈ. એટલે એનું માથા પર સાઈડ હાલતી હતી ને, ત્યાંથી પાછા આવતા હતા રિટર્ન. અમે 3 ભાઈઓ છીએ, એમાં સૌથી નાનો ભાઈ કમલેશ. અમે મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના છીએ. અહીંયા 27-28 વર્ષથી અહીંયા જ રહીએ છીએ. Selection 1. Our slogan is we give your kids the best because we care. નાના ભૂલકાઓની જરૂરિયાતની તમામ વસ્તુઓ
એક જ જગ્યાએ. એમ્પલ કટ, બેબી ક્રેડલ, બેબી સૂતર, બાબા સૂટ, બેબી ફ્રોક, બેબી ટોવેલ, બેબી ઓઇલ, બેબી ક્રીમ, બેબી શેમ્પૂ, બોટલ કવર, બેબી પિલો, બાથ સ્પંચ, બેબી પેન્ટીસ, બ્રેસ્ટ પંપ, કોટન બોલ્સ, ડાયપર્સ, એવર ડ્રાય નેપીસ, ઇયરબડ, ફીડિંગ કપ, ફેસ નેપકિન, ફીડિંગ બોટલ, ગોળિયું, કાંગારૂ બેગ, લંગોટ, મ્યુઝિક ટોયસ, મેડિસિન સ્પૂન, નેપી ક્લોથ, નેપી પિન, નાઇટ સૂટ, નેલ ક્લિપર, નર્સિંગ પેડ, ઓરલ બ્રશ, પ્લાસ્ટિક નિકર, પ્લાસ્ટિક સીટ, પાવડર પફ બોક્સ, સીલ્ડ નિપલ, સ્લીપિંગ બેગ, સોફ્ટ ટોયસ, વુલન બ્લેન્કેટ, વુલન સૂટ, નાના ભૂલકાઓની તમામ ચીજ વસ્તુઓ એક જ જગ્યાએ, એટલે કે સિલેક્શન 1, સ્પેશિયલિસ્ટ ઇન ન્યૂ બોર્ન કિડ્સ, ચિલ્ડ્રન વેર, ગર્લ્સ વેર, થોબ શેરી, રિંગ રોડ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832252261. પાંદરો થર્મલ પાવરમાં બોઇલરમાં રિપેરિંગ વખતે અચાનક ક્લિંકર પડવાથી બોઇલરનું ધગધગતું પાણી કામદારો પર પડવાથી ગંભીર રીતે દાઝ્યા. બંનેને ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. લખપત તાલુકામાં આવેલા પાંદરો થર્મલ પાવર સ્ટેશનમાં સાંજે ખાનગી કંપનીના 2 કામદારો દાઝી જતા સારવાર અર્થે ભુજ ખસેડાયા હતા. પાંદરો KLTPSના ખાનગી કોન્ટ્રાક્ટ રાખતી કંપની PC ઇરેક્ટમાં કામ કરતા 2 કામદારો શૈલેષ બારિયા ઉંમર વર્ષ 35 તેમજ સુશાંત પોરવા ઉંમર વર્ષ 37 પાવર સ્ટેશનમાં બોઇલર પાસે ચેઇનિંગ રિપેરિંગ કરતા હતા ત્યારે અચાનક બોઇલરમાં ક્લિંકર ફાટવાથી બોઇલરનું ધગધગતું પાણી તે બંનેની ઉપર પડતા કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલના ફર્નિચરમાં અવનવી વેરાયટી, લેટેસ્ટ ડિઝાઇન અને મજબૂત અને ટકાઉ કામ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ ફર્નિચરમાં 304 હાઈ ગ્રેડ મટીરીયલ્સ તથા 316 સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. આપના ઘર, બંગલા અને શોરૂમ માટે કોઈ પણ પ્રકારનું અને કોઈ પણ ડિઝાઇન બનાવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ રેલિંગ તથા સ્ટીલ કંઠોળામાં પણ 304 તથા 316 હાઈ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર એટલે વિશ્વાસ તેમજ ગેરંટી અને વોરંટીનું બીજું નામ. અમારું સરનામું નોંધી લેશો. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, નખત્રાણા હાઈવે, સુપર મેઇન રોડ, ભુજ, કચ્છ. શૈલેષભાઈ પટેલ 9825619766. ઓફિસ નંબર 02832283777. તમારી મનની શક્તિઓનો ઉપયોગ કઈ રીતે કરવો અને જીવનમાં અકલ્પનીય બદલાવ કઈ રીતે લાવવા તે માટે ભુજમાં તારીખ 3 થી 4 નવેમ્બરના માઇન્ડ પાવર ફ્રી સેમિનારનું આયોજન ભુજના ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું છે. એની કેટલી શક્તિઓ છે, આ શક્તિઓને કેવી રીતે વાપરવી, તમારા મનમાં ઘણા બધા સવાલો ઉઠેલા હશે, ઉઠશે જ, કારણ કે ઘણા બધા લોકો માટે પહેલી વાર આ સબ્જેક્ટ સાંભળવામાં આવ્યો છે. પણ હજુ મારે તમને અમુક પ્રેક્ટિકલો એવા દેખાડવાના છે, એવા ચમત્કારો દેખાડવાના છે, એવા અનુભવો કરાવવાના છે કે જેથી કરીને તમે ઘેરે જાઓ ત્યારે ફૂલ્લી કન્વિન્સ થઈ ગયા હો કે હા, આપણે જે વાત કરી એ બધી સાચી જ વાતો છે. છતાં પણ તમારા કોઈ સવાલો હશે તો આપણે એન્ડમાં તમારા સવાલોના જવાબ પણ આપીશું. પણ ત્યાર પહેલા થોડા અનુભવો કરી લઈએ, થોડા ચમત્કારો જોઈ લઈએ. સૌથી પહેલા તો મેં તમને કીધું કે પેઇન કંટ્રોલ કરવાનો પાવર આપણી પાસે છે, જેને હિપ્નો એનેસ્થેસિયા કહેવાય. પોતાની જાતને, પોતાના શરીરના પાર્ટને ઓટો સજેશન આપીને આપણે એ ભાગને બહેરો કરી શકાય અથવા એનેસ્થેટાઇઝ કરી શકાય. અને એનો આપણે પહેલો પ્રયોગ કરીશું કે જુઓ તમે પેઇન કંટ્રોલ કેટલું સરસ કરી શકો છો. એના માટે હું ઇન્વાઇટ કરીશ સ્નેહ દેસાઈને કે જે પોતાનું પેઇન કંટ્રોલ બહુ જ ઇઝીલી કરી શકે છે. શરીરના કોઈ પણ ભાગને કમાન્ડ આપી અને કહેશે કે આ ભાગ ખોટો થઈ જાય એટલે ખોટો થઈ જશે. તમે ઓડિયન્સમાંથી કહો કે શરીરનો કયો હાથ કે પગ કે એ ખોટો કરે. હાથની જ વાત કરીએ તો ડાબો કે જમણો કયો તમારે જોવો છે? ખોટો કરીને બતાવે. જમણો? ઓકે, જમણો હાથ. ચેક કરવા માટે ડોક્ટર છે કોઈ આની અંદર? ઓકે, જિજ્ઞેશભાઈ તમે આવીને ચેક કરજો કે આનો જમણો હાથ ખોટો થઈ ગયો છે કે નહીં. ડોક્ટર જિજ્ઞેશ ગોસ્વામી જે કેન્સર હોસ્પિટલના સર્જન છે, એસોસિએટ પ્રોફેસર છે અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં, એ સાચા ક્વોલિફાઈડ માણસ કહેવાય કે જે સર્ટિફાઈ કરી શકે કે ખરેખર હાથ ભેરો થયો છે કે નહીં. તો જિજ્ઞેશભાઈ તમે આ હાથ ચેક કરીને કહો, એની નીડલ અહીંયા છે કે એમનો હાથ ખોટો થયો કે નહીં. અને તમે બધા માની લેશો ને કે આજે કહેશે એ ખોટું નહીં કહે. તમે જોશો પણ, તમે કેમેરો એના ઉપર ફોકસ જો કરી શકો તો કરજો, કારણ કે એ બહુ ફાઇન મુવમેન્ટ છે જે તમારે જોવી નહીં થશે. પેલા તમારા હાથ ઉપર મારીને જુઓ કે તમને પેઇન થાય છે કે નહીં. પેઇનફુલ છે ને?
હવે ઢોંગ કરે કે નહીં? ઢોંગ થઈ શકે આટલા જોરથી માર્યા તો? ના થઈ શકે ને? મારીને જુઓ 2-4 જગ્યાએ. અચ્છા, નો પેન એટ ઓલ, એબ્સોલ્યુટલી. પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ. હાથને કમાન્ડ આપી દીધો, નો પેન, નો પેન, નો પેન, થઈ ગયું. વેરી ઇઝી. તમે નાખીને જોજો કેટલું પેઇન થાય છે, એટલે તમને ખ્યાલ આવે કે આ ખરેખર ઢોંગ કરે છે કે સાચું છે. થેન્ક યુ જિજ્ઞેશભાઈ. તમે ઘણી વાર એવું સાંભળ્યું હશે કે અંગારા ઉપર ચાલતા હોય છે લોકો. કોઈ જોયા છે ક્યારે? અંગારા ઉપર ચાલવાથી દાજી જાય કે ન દાજી જાય? તો પણ કેમ ચાલે લોકો? અચ્છા, અંગારા ઉપર ચાલવું એટલે આપણા ચામડીને અંગારાનો ટચ થાય, પણ આપણા શરીરનો સૌથી સેન્સિટિવ પાર્ટ છે આપણું મોઢું, આપણી જીભ. જીભ ઉપર અંગારો મૂકીએ તો શું થાય? સૌથી ડેલિકેટ ઓર્ગન આપણે બોડીનું છે જીભ, તો શું થાય? એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. કચ્છમાં સૌથી ઓછા ભાવે મોબાઈલ ફોન ખરીદવાનું સ્થાન એટલે એસકે કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, ડીવીડી પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, કોર્ડલેસ ફોન, કોલર આઈડી ફોન, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન, બધું જ એક જ સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો. ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોગ, ઇમ્પોર્ટેડ શૂઝ, સોક્સ, બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટેડ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832 223943. ભુજ તાલુકાના મોટા દિનારામાં એક જ પરિવારના 6 સભ્યોને ખોરાકની ઝેરી અસર થતા તેમને તાત્કાલિક ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ગોડપરના માજી સરપંચ અને તેના ભાઈને 4 દિવસ પૂર્વે જ ખોરાકીના ઝેરથી મોત થયાના પડઘા હજુ શમ્યા નથી. ત્યાં ખાવડા પાસે મોટા દિનારામાં સોમવારે સાંજે ખારા ભાતનું ભોજન લીધા બાદ એક જ પરિવારના 6 સભ્યને ફૂડ પોઈઝન થતા રાત્રિના 10:30 વાગે સારવાર માટે ભુજની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. નજીરાભાઈ હુસેન શમા ઉંમર વર્ષ 14, આયશાબેન શમા ઉંમર વર્ષ 35, હાજરાભાઈ શમા ઉંમર વર્ષ 7, અશમાભાઈ શમા ઉંમર વર્ષ 2, યાસીન શમા ઉંમર વર્ષ 5 અને શાયદા શમા ઉંમર વર્ષ 10 સાંજે 8 વાગે ખારા ભાતનું ભોજન લીધા બાદ થોડીક ક્ષણોમાં ચક્કર અને ઉલટી શરૂ થઈ ગયા હતા. તેથી તેમને જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે અને 6 માંથી 4 ની ઉંમર 11 વર્ષથી ઓછી જણાય છે. હાલમાં તમામની હાલત સ્વસ્થ જણાઈ રહી છે. મારું નામ ફઝલભાઈ છે અને આ મારા મોટા દિનારા ગામના જે એક જ પરિવારના છે એમાં બન્યું છે. એની એક માતા છે, એને સહિત 5 બાળકોનું જે મારી જે વાસી ઈદ કુરબાની ઈદ હતી જેનું આ ખાવામાં કંઈક એને ઝેરી અસર થઈ ગયું છે. કંઈક ખુલ્લો પડ્યો હોય એમાં કોઈ જીવ જતું પણ કદાચ ક્યાં ફૂંક મારી ગઈ હોય ને એને કારણે અસર થઈ ગઈ હતી. એનાથી પછી ખાવડા દિનારાથી ને ખાવડા 5-6 કિલોમીટર છે. ત્યાંથી છકડામાં લઈ અને દવાખાના ખાવડા પહોંચ્યા. ખાવડાથી ને અત્યારે અહીંયા જીકે જનરલમાં રાત્રે પહોંચાડ્યા છે. એને અહીંયાથી સારવાર સારી મળી છે. અત્યારે આ બરોબર છે. જેને આ નામ આ પ્રમાણે છે: હાજરાબાઈ છે, નજીરાબાઈ છે અને શાયદાબાઈ, અસમાબાઈ અને છોકરો યાસીન છે અને એની માતા આમનાબાઈ સહિત આ 6 જણાને અસર ઘણી ગંભીર થઈ હતી, પણ કુદરતે એને બચાવી લીધો છે. બરાબર છે. અને અત્યારે જીકે જનરલ હોસ્પિટલ પહોંચતા એને પણ સારવાર સારી મળી છે. એને ધવલ એપ્લાયન્સીસ પ્રસ્તુત કરે છે જૂનું આપી નવું મેળવો. તમારા ઘરની અથવા કિચનની જૂની વસ્તુ આપીને મેળવો તદ્દન બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓ. સ્ટીલ કાસાના 100% ગેરંટેડ વાસણો, ગરગંટી, પ્રખ્યાત કંપનીના જ્યુસર, મિક્સચર, ગેસ ચૂલા, પ્રેશર કુકર, ઓવન, બ્લેન્ડર, નોનસ્ટિક, કિચનવેર, ગિફ્ટ આર્ટિકલ. ગેસ ચૂલામાં અવનવી વેરાયટી જેમ કે માર્બલ ટોપ, ગ્લાસ ટોપ, કલર ગેસ,
તથા ઇલેક્ટ્રિક સગડી પર આકર્ષક ઓફર. ખરીદો ઇલેક્ટ્રિક સગડી અને મેળવો વાસણનો સેટ તદ્દન ફ્રી. પહેલી તો વિશેષતા એ છે કે ગેસ ચૂલો કદાચ તમારી અહીંયા બાટલો ખલાસ થઈ જાય એટલે તમારે કમ્પલસરી સગડી કે કોલસા કે એવું કંઈ ઓપ્શન દેવું પડે. તો એના માટે આ ઇલેક્ટ્રિક સગડી છે. ફક્ત તમે પાણી રાખી અને સ્વિચ આટલું દબાવો. ચાય તમારે બનાવી હોય, ચાયની ભૂકીનો ડબ્બો લેવા જાઓ એટલી વાર પાણી ઉકળી જશે. અત્યારે આ ઉકળી ગયું પાણી, આપણે જોઈ રહ્યા છીએ, બરોબર છે. પછી બીજી એ વિશેષતા છે કે આમાં ગમે ત્યાં હાથ લગાવો, નાના છોકરાને પણ કયો તો પણ એને શોર્ટ નહીં લાગે. પ્લસ આને તમારે પાણી ગરમ થઈ ગયા કે તમારું કામ થઈ ગયું પછી પણ હાથ લગાવીને આ ટોપને તમે ઉપાડી શકો છો. એમાં પણ તમારે આ શોર્ટ નહીં લાગે. ઉપાડી લેશો એટલે બંધ થઈ જાય, પાછું આમ તમે રાખશો એટલે પાછું ચાલુ થઈ જાય. એની ખાસ વિશેષતા એ. અચ્છા, જ્યારે તમે ઉપાડું ત્યારે તમને હીટ લાગુ, ગરમ લાગુ? બિલકુલ નહીં. આ વળી પાછું ઉપાડું છું, લ્યો ને. આ કદાચ બે ની વચમાં તમે કાંઈક 100 રૂપિયાની નોટ રાખી દો, કાંઈ નહીં થાય, કામ તમારું ચાલુ રહેશે. બરોબર. અત્યારે પાણી ઉકળી રહ્યું છે, બરોબર છે. પાછી આ 100 ની નોટ ને કાંઈ નથી થયું, એવી જ નવી પાછી. તો આજે જ અમારો સંપર્ક કરો. ધવલ એપ્લાયન્સીસ, અનમ રિંગ રોડ, ધાટિયા ફળિયા, ભુજ. કોન્ટેક્ટ નંબર મહાદેવ ગોસ્વામી 7383053291. કિચનવેરની બધી જ વેરાયટીઓ એક જ છત નીચે જ ઉપલબ્ધ. આપની એક વારની મુલાકાત કાયમી બની રહેશે. આજે કચ્છ યુનિવર્સિટી ખાતે 9મો યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છની તમામ કોલેજોએ ભાગ લીધો હતો. ચંગલેશ્વર મહાદેવના મંદિરથી યુનિવર્સિટી સુધી મોટી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ સવારના 8:30 થી સાંજે 7:30 સુધી ચાલ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છ યુનિવર્સિટીમાં યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 30 ઓક્ટોબરે સવારના 8:30 વાગે યોજાનાર આ ઉદ્ઘાટન સમારોહમાં યુવક મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી સંકુલમાં આવેલા સ્વર્ણિમ ગુજરાત રંગમંચ ખાતે યોજાયેલા સમારોહમાં જાણીતા લેખક અને દિગ્દર્શક વિનોદ અમલાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જ્યારે આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ચીફ મેનેજર હરિઓમ વત્સ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન કુલપતિ ડોક્ટર શશિરંજન યાદવે સંભાળ્યું હતું. કુલ મળીને 25 જેટલી આઇટમોમાં 700 ઉપરના સ્પર્ધકોએ ભાગ લીધો છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાના જે નિયમો છે તેના પાલન થતા હોય છે ને તે પ્રમાણે દરેક એન્ટ્રીમાં મેક્સિમમ ટીમ દીઠ 40 સ્પર્ધકો કુલ મળીને હોય છે. તે પ્રમાણે અહીંયા 28થી વધારે કોલેજોની એન્ટ્રી આવી છે. અને ઉદ્ઘાટન માટે આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકૃત મોટિવેશનલ ટ્રેનર રાષ્ટ્રીય કક્ષાના અને જાણીતા નાટ્યલેખક અને દિગ્દર્શક જેઓ જુદા જુદા પારિતોષિક પણ વિજેતા છે તે શ્રી વિનોદ અમલાણી આવ્યા છે માનનીય કુલપતિ શ્રીના અધ્યક્ષ સ્થાને, અને યુનિયન બેંકના ચીફ મેનેજર પણ આજે ઉપસ્થિત રહેનાર છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.